પારડીમાં એક બાળક છે 7 વર્ષનું, સીધી તપ ચાલે છે. ગચ્છાદી પતિની પાસે આશીર્વાદ લેવાને પચખાણ લેવા આવે. આ નાની ઉંમર જોતા રહી જઈએ, આ ઉંમરમાં સીધી તપ. એને જોયા પછી આપણને એમ થાય કે આપણે પર્યુષણમાં પણ નહીં કરીએ કઈ. તપ કરજો, પણ મારે 2 વાત કરવી છે. તમારો તપ એવો ન હોવો જોઈએ કે જે આરાધનાના ભોગે તપશ્ચર્યા. મારે 28 હવે મારે પ્રતિક્રમણ નહીં થાય, મારે 28 મારે પૂજા પણ ઠેકાણા નહીં રહી, મારે 28 હવે પ્રવચનમાં હું નહીં આવી શકું. જો આવી તપશ્ચર્યા હશે તો એ તપને તપ નથી કહેવાતું, આ તપને લાંઘણ કહેવાય છે. હાર્દિક પટેલ પણ 28 કરે છે, પણ એને 28 કહેવાશે? એ 30 દાડા કરે ને તો એનું માસ ખમણ નહીં કહેવાય, એનું લાંઘણ કહેવાશે. આરાધનાની સાથે જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશો વિજય મહારાજ લખે છે, તદેવ હિ તપ કાર્યમ દુર્ધ્યાનમ યત્ર નો ભવે યેન યોગાન હિયંતે શિયંતે નેન્દ્રિયાની વા. 3 કન્ડિશનની સાથે તપ કરો. દુર્ધ્યાનમ યત્ર નો ભવે, જે તપ કર્યા પછી ખાવ 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 ખાવના જ વિચારો ચાલતા હોય. તમને ખબર, અમારે ત્યાં નિયમ છે તપસ્વીએ ગોચરીની માંડલીમાં આવવાનું નહીં. તમારે ત્યાં નિયમ ખરો? તપસ્વીએ કિચન રૂમમાં બોલો નો એન્ટ્રી, તમારે રસોડામાં જવાય જ નહીં. તપની પહેલી કન્ડિશન છે દુર્ધ્યાન ન થવું જોઈએ. મનમાં એવો ભાવ ન આવી જોઈએ મેં ક્યાં તપ કર્યો, આવું દુર્ધ્યાન આવે એના કરતા બેટર છે તમે તપ ન કરો. નંબર 2, એને યોગા ન હિયંતે, તમારા આખા દિવસ દરમિયાન જેટલા પણ યોગો કરવાના છે, દેટ મીન્સ યોગા એટલે રામદેવ બાબાના યોગા નહીં સમજતા. યોગા એટલે પરમાત્માની પૂજા, યોગા એટલે 2 ટાઈમના પ્રતિક્રમણ, યોગા એટલે પ્રવચન. આ બધાને તમે બાયકોટ કરીને જો તપ કરતા હો એ તપની પણ કિંમત નથી. અને નંબર 3, ક્ષિયંતે નેન્દ્રિયાણી વા, એટલો લાંબો તપ નહીં ખેંચવો જોઈએ જેનાથી તમારી આંખની દ્રષ્ટિ ચાલી જાય, તમને દેખાતું બંધ થઈ જાય. ત્યાં સુધી તપ ખેંચવાની શાસ્ત્રકારો ના પાડે છે. તપની આ 3 કન્ડિશન. નંબર 1, તપ કરીને કરો તો બહુ સારું, એટલા માટે જેની શક્તિ હોય એને તપ કરે, એને પૂજા, એના પ્રવચન, એના પ્રતિક્રમણ બહુ મસ્તીથી થઈ શકે. ખાવાનો બધો જ બચેલો ટાઈમ તમે ક્યાં સ્પેન્ડ કરશો? આરાધનાની અંદર. અને કદાચ 28 નથી થઈ શકતી તો એક બહુ સરસ રસ્તો બતાવ્યો, 1, 2 અને શક્તિની શક્તિ પણ થાય, તપનો તપ પણ થાય, આરાધનાની આરાધના પણ થાય છે. નંબર 1, શક્તિ હોય તો તપ સાથે આખા પર્યુષણ કરવા. અમારે એક આચાર્ય ભગવંત હતા, યશોદેવ સુરી મહારાજના શિષ્ય ત્રિલોચન સુરીશ્વરજી મહારાજ. જ્યારે જ્યારે પર્યુષણ આવે 28 ફિક્સ. અને એ 28 સૂતા સૂતા કે મરતા મરતા નહીં કરવાની, 28 રમતા રમતા કરવાની. રમતા રમતા ને મરતા મરતા, જો આગળ પાછળ જ છે. રમતા રમતા કરવાની એટલે ગુરુ ભગવંતની ભક્તિ પણ કરવાની, પડિવહેણ પણ કરવાના, પ્રવચનો પણ સાંભળવાના, અને નોટડાઉન પણ કરવાના, અને વહેલી સવારે ઉઠી અને બધો જાપ કરવાનો. આ રીતના દરેક પર્યુષણમાં 28 એમણે પોતાની લાઈફમાં 225 28 કરી. એનો મતલબ 225 ની ઉંમર હતી, દર પર્યુષણમાં 1 28 કરતા હતા. એક ચોમાસામાં 4 28 લગા. પ્રેમસુરી મહારાજની જેટલી ઉંમર એટલી 28. દાદા ગુરુ રામચંદ્ર સુરી મહારાજની જેટલી ઉંમર એટલી 28. પોતાના ગુરુ યશોદેવ સુરી મહારાજની જેટલી ઉંમર એટલી 28. આજે પણ એવા ચેમ્પિયન છે. 36 વર્ષથી મારા સાહેબ 65 અને 28 સાથે જ આપણે આરાધના કરીએ. શ્રાવકોની અંદર આવા પણ વર્તમાન કાળની અંદર જોવા મળે છે. તપ કરો તો સારી વાત છે. નંબર 2, તપ ના કરી શકો કમસે કમ આ દિવસોમાં ત્યાગ તો હોવો જ. શેનો ત્યાગ? શેનો ત્યાગ? એટલે કમસે કમ તમારા 8 દિવસ દરમિયાન તમારા ઘરમાં લીલોતરી ના વપરાવીશ. તમે લીલોતરી કોને ગણો? હવે એ સમજાવો. હે, ભાજીપાલો કોથમીરને લીલોતરી ગણો, શાકભાજીને પણ લીલોતરીમાં ગણાય. ઓકે, ફ્રૂટ્સ લીલોતરીમાં ગણાય કે ના ગણાય? ગણાય. અચ્છા, કાચા કેળા લીલોતરીમાં આવે?
તો પાકા હે પાકા ચાલે? બસ આ બહેનોને સમજાય જાય ને તો પછી ભાઈઓને સમજાવવાની જરૂર નથી. બહેનો જ નક્કી કરી નાખે કે આપણા રસોડાની અંદર 8 દિવસ કદાચ અઠ્ઠાઈ નથી કરી શકતા, ઉપવાસ સામે એકાશમાં બેસવા નથી કરી શકતા, 8 દિવસ આપણા રસોડામાં લીલોતરીને નો એન્ટ્રી.